દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાએ સવાલો ઉઠાવ્યા છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે દશામાના નામે અંધશ્રદ્ધા ફેલાવાય છે। લોકો એવા દાવા કરે છે કે મૂર્તિ દૂધ પીવે છે, વળી કેટલાક તો પત્રિકાઓમાં અંધશ્રદ્ધા ફેલાવતા લખાણો પણ લખતા હોય છે। માતાજીના નામે કાર્ય નહીં કરો તો અપમૃત્યુ થશે તેવા દાવા કરાતા હોવાનો પણ વિરોધ કર્યો। તેમણે જણાવ્યું કે લોકોની આસ્થા સામે કોઈ વિરોધ નથી, પરંતુ દશામાના નામે અંધશ્રદ્ધા ફેલાવતા હોવાના જે આક્ષેપ થઈ રહ્યા છે તેની સામે કાર્યવાહી જરૂરી છે। ગઈકાલે ચમત્કારની ઘટના, દૂધ પીવાની ઘટના હતી, તે વિજ્ઞાન જાથાના માત્ર ને માત્ર ખાલી કાર્યકરને મોકલતા બંધ કરવી પડી અને માફી માંગી લીધી હતી। તો આ પ્રકારની ધર્મના નામે કે માતાજીની આડમાં નામે લોકોને અંધશ્રદ્ધા ફેલાવે છે અને લોકોને સાથે આર્થિક લૂંટ કરે છે, તેનો વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરે છે। બીજી તરફ જાથાના આરોપોને ભક્તોએ ફગાવ્યા અને વિજ્ઞાન જાથા સામે રોષ પ્રકટ કર્યો। ભક્તોએ કહ્યું કે માતાજીના વ્રત દરમિયાન પૈસા પડાવવાની વાત ખોટી છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ દશામાના વ્રતને લઈને નિવેદન આપ્યું છે। દશામાના આ જે વ્રત દરમિયાન જે અંધશ્રદ્ધા ફેલાતી હોવાના આક્ષેપ કર્યા છે, ત્યારે દશામાના ભક્તો છે આપણી સાથે છે। શું કહેશો, આજે જયંત પંડ્યાએ જે નિવેદન આપ્યું છે, દશામાના વ્રત દરમિયાન અંધશ્રદ્ધા ફેલાતી હોય છે ખરી? નહીં, આ બધું ખોટું છે જયેશ પંડ્યાનું। અને આ વ્રતની અંદર અમે 15 દી વ્રત રહી છીએ માતાજીના અને ભાવથી રહી છીએ। અમે કોઈની પાવલી લેતા નથી। શ્રદ્ધા હોય માતાજીને પગે લાગવા આવી શકે છે। આ પ્રોબ્લેમ લીધે કે અમારા 150 વર્ષથી અમારું શ્રદ્ધા હાલી આવે છે માતાજીની બદલે। અમારે કોઈ દેવી પૂંજક સમાજ કોઈની પાવલી અમે ખાતા નથી। અને જયેશ પંડ્યાને અમારો દેવી પૂંજક સમાજની અંદર બહુ એનો ત્રાસ વધતો જાય છે। એટલે અમે દેવી પૂંજક સમાજ એટલું કહીએ છીએ કે અમારી દેવી બાબતમાં સમાજની અંદર તમે આડા પગે ન આવો, અને કદાચ આડા પગે આવશો તો અમારો સમાજ ભેગો થઈને, દેવી પૂજક સમાજ ભેગો થઈને તમારું આરોધન કરશું। આવું કંઈ હોતું નથી। દરેક સમાજની એક દેવી હોય છે અને પૂજતા હોય છે, એનો શ્રદ્ધાનો વિષય છે। એટલે કોઈ દેવી દેવતા વિશે ટિપ્પણી કરવી એ અયોગ્ય છે। દરેકની છે એ ધર્મ, દરેકનો જે પોતાની લાગણી હોય છે એ અલગ અલગ દેવી દેવતાઓ સાથે જોડાયેલી હોય છે। તો ક્યારેય કોઈની આસ્થાને છે એ ઠેસ પહોંચે એવું ક્યારેય નિવેદન આપવું ન જોઈએ। અને એમણે જે વાત કરી છે અંધશ્રદ્ધાની કે પૈસા પડાવવાની, તો આજ દિવસ સુધી અમારા ધ્યાનમાં ક્યાંય એવું આવ્યું નથી કે કોઈ ભક્તો દ્વારા છે એ પૈસા પડાવ્યા હોય કે અંધશ્રદ્ધા ફેલાવી હોય। તેમ છતાં જો કોઈ ક્યાંય આવું કરતું હોય, અંધશ્રદ્ધા ફેલાવતું હોય, તો એમની આસ્થાનો વિષય છે, એમના શ્રદ્ધાનો વિષય છે। જે રીતના રાજકોટમાં જે ભક્તો છે, ભક્તોનું પણ કહેવું છે કે જે આવા નિવેદનોથી દૂર રહેવું જોઈએ, કેમ કે ક્યારે પૈસા પડાવવા અને પૈસા આપવા વચ્ચે મોટો ફરક હોય છે। લોકો શ્રદ્ધાથી જો કોઈ પૈસા આપતા હોય, દાન ધર્મ કરતા હોય, તો તેમાં કંઈ ખોટું નથી। અને જો આવું કંઈ થતું હોય તો ક્યાંક જે છે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, પરંતુ આવા નિવેદનોથી દૂર રહેવું જોઈએ તેવું રાજકોટમાં ભક્તોનું પણ માનવું છે। હાર્દિક